નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। સાણંદ ખાતે 24મો ધ્વજવંદન તથા ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો। રાજકોટ ખાતે લાખોની ચોરી। રાજકોટ ખાતે રિપબ્લિકન ડે ઉજવાયો। ગૌ સેવક રામગર બાપુની પુણ્યતિથિ અનોખી રીતે ઉજવણી। એમસીનું ₹5,665 કરોડનું બજેટ। સાણંદ ખાતે 24મો ધ્વજવંદન તથા ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો। સમગ્ર ભારતના દરેક રાજ્યમાં શહેર, જિલ્લા, તાલુકા અને નાના ગામડાઓમાં 26મી જાન્યુઆરીએ 66મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ તમામ સરકારી, અર્ધ સરકારી સ્કૂલો, કોલેજ, પોલીસ મથકોમાં ધ્વજવંદનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં ટપાલ ચોક ખાતે 24મો ધ્વજવંદન તથા ભારત માતા પૂજન કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો। સમગ્ર ભારતમાં 66મા પ્રજાસત્તાક દિનની ઉજવણી થાય છે, જ્યારે સાણંદ ખાતે 24મો ધ્વજવંદન તથા ભારત માતા પૂજનનો કાર્યક્રમ યોજાય છે। આ કાર્યક્રમનો ઇતિહાસ જોઈએ તો 1992માં આતંકવાદીઓ સામે કાશ્મીર લાલ ચોકમાં ધ્વજવંદન કરવા માટે નીકળેલી રાષ્ટ્રવ્યાપી એકાત્મતા યાત્રામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુરલી મનોહર જોશીના નેતૃત્વમાં આ યાત્રા સાણંદ શહેરમાં આવેલી અને મંચ ઉપરથી પ્રતિકાત્મક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાણંદને આપેલો આ રાષ્ટ્રધ્વજ તે જ વર્ષોથી 26મી જાન્યુઆરી ધ્વજવંદન કાર્યક્રમમાં ગામની પરંપરા બની છે અને આજથી જ 24મા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાશ્મીર લાલ ચોકમાં જીવનના જોખમે ધ્વજવંદન કરવામાં જૂજ લોકોમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ પણ નિડર યુદ્ધયાત્રી તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સાણંદ ખાતેના 24મા ધ્વજવંદન તથા ભારત માતા પૂજન કાર્યક્રમ ને શ્રીમતી આનંદીબેન પટેલે શુભ સંદેશામાં જણાવ્યું હતું કે ભારત માતા મંદિર સાણંદ એકાત્મતા યાત્રાની યાદગીરી રૂપે પ્રારંભ કરેલી પરંપરાને અનેક સંસ્મરણો સાથે જીવંત રાખી છે અને રાષ્ટ્રના તિરંગા અને માનનીય નરેન્દ્રભાઈ મોદી તરફનો આપનો આત્મીય આદર છે। પરમ પૂજ્ય પૂર્વ શંકરાચાર્ય સ્વામી શ્રી સત્યમિત્રાનંદજી ગિરિજી મહારાજ, ભારત માતા મંદિર હરિદ્વાર પ્રેરિત ભારત માતા મંદિર સાણંદ તથા આ વર્ષના આયોજનના યજમાન નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ સાણંદ, જેમાં કાર્યક્રમના અધ્યક્ષપદે અવડાના ચેરમેન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય મહેમાન આર.ડી. પટેલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટી પ્રજ્ઞા પુત્રી ગૌ કથાકાર રાજુબેન બ્રહ્મભટ્ટ તથા એપીએમસી સાણંદના જીતેન્દ્રસિંહ વાઘેલા, ભારત માતાના પૂજક ખીમજીભાઈ પટેલ, શારદા વિજય સોમેલ, દર્શન રામી, સેવાભાઈ ભજની ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતાનું પૂજન વરિષ્ઠ નાગરિક ખીમજીભાઈ એસ પટેલ, શારદા વિજય સોમેલ તેમજ દર્શન રામી, સેવાભાઈ ભજન કે તેમાં અન્ય મહાનુભાવે કર્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ સાણંદ ગામ ગૌરવ એવોર્ડ તથા સાણંદ શ્રેષ્ઠ સંસ્થા એવોર્ડ 2015 એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં સંત મુનિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટી દિલુભા અને એમને વાઘેલાને એનાયત કરવામાં આવ્યો હતો। અન્ય મહાનુભાવોનું શાલ, નાની ગીતા પોથી, ભારત માતાના લેમિનેશન ફોટા તેમજ એવોર્ડ અર્પણ કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માનનીય ઘનશ્યામભાઈ પટેલ તેમજ તેમની ટીમના અન્ય સદસ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી તે સ્ટેજ સંચાલન કર્યું હતું। આ કાર્યક્રમમાં સાણંદ શહેરના વરિષ્ઠ નાગરિકો, વેપારીઓ, સ્કૂલના બાળકો, ભાઈઓ, બહેનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। આજના પ્રસંગે ધ્વજવંદન કરવા બદલ સૌને ખૂબ અભિનંદન, ધન્યવાદ। આપણો દેશ આઝાદ થયો ત્યારથી આ સાણંદ કેટલાય વર્ષોથી આ રીતે સાણંદના ચોકમાં ધ્વજવંદન થાય છે અને સારી પ્રજા આવે છે અને સૌ પ્રેમથી ભાગ લેશે। સૌને ખૂબ આનંદ છે કે સાણંદ માટે એક અહોભાગ્ય છે કે નરેન્દ્ર મોદીએ આ રાષ્ટ્રનો યાદો આજ સુધી ટકાઈને આજ કાયમ મળે દર વર્ષે સલામી આપીએ છીએ। ભારત માતા 66મા ગણતંત્ર દિવસે આ ગામત ચોકમાં જ્યારે 1992માં માન્ય નરેન્દ્રભાઈએ એકાત્મા યાત્રા કાશ્મીરમાં ધ્વજવંદન કરવા માટે થઈ અને નીકળ્યા હતા, ત્યારે સાણંદ શહેર એટલે સાણંદ સિટીમાં આવ્યા હતા અને એ વખતે અહીંયા ધ્વજ આપ્યો હતો અને એ દિવસથી આ તહેવારની ઉજવણી અહીંયા ભારત માતા પૂજન અને ધ્વજવંદન થાય છે। અને આજે પણ એ ધ્વજની પૂજા સાથે ધ્વજવંદન કરી અને આજનો 66મો ગણતંત્ર દિવસની અહીંયા ઉજવણી કરવામાં આવી છે અને દરેકને અહીંયા ગામજનો અને આજુબાજુથી આવેલા દરેક રહીશજનોએ ખૂબ ઉત્સાહભેર આની ઉજવણી કરી અને એક મેસેજ જવા દીધો છે કે એકતાથી અને કોઈ પણ સામાજિક તત્વોને બસ થયા વગર આપણે સૌ આગળ વધીએ, એ જ શુભેચ્છા।